इसमें बताए गए मैथमेटिकल स्टंट को आप घर पे भी ट्राई कर सकते हैं। જોઈએ થિયરમ નંબર 11 વેક્ટર VA of set v1 v2 up to vn is linear combination of remaining vector v1 v2 vk minus 1 vk1 vk plus 1 up to vn, then span of v1 v2 up to vn is equal to span of v1 v2 up to vk minus 1 vk plus 1 up to vn. પહેલા સમજીએ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે વેક્ટર VK છે બરાબર, એ v1 v2 અપ ટુ vn માનો કોઈ એક વેક્ટર છે અને જે VK વેક્ટર છે એ VK સિવાયના આની અંદર રહેલા બીજા વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન છે. તો સ્પાન ઓફ આ આખો સેટ ઇઝ ઇક્વલ ટુ સ્પાન ઓફ v1 v2 vk minus 1 vk plus 1 up to vn. મતલબ કે આ સેટની અંદરથી k બાદ કરી દેતા vk બાદ કરી દેતા જે રિમેઇનિંગ વેક્ટર વધે એનો સ્પાન બરાબર થાય. બરાબર, તો આખા સેટનો સ્પાન બરાબર vk ના બાદ કરતા જે બી એલિમેન્ટ મળે એનો સ્પાન એ બે ઇક્વલ થાય. ચલો જોઈએ આને પ્રૂફ. We know that v1 v2 vk minus 1 vk plus 1 vn is subset of v1 v2 up to vn. મતલબ કે v1 to vn આ જે સેટ છે એની અંદરથી k બાદ કરી દઈએ એટલે vk મો એલિમેન્ટ અહીંયા નથી, તો એક vk એલિમેન્ટ કાઢી નાખીએ છતાં બી આનો સબસેટ જ થાય કારણ કે આ બધા એલિમેન્ટ તો આની અંદર છે જ. બરાબર, હવે આ સેટ આનો સબસેટ છે એનો મતલબ કે આનો સ્પાન એ આના સ્પાનનો સબસેટ થાય. મતલબ કે સ્પાન ઓફ v1 બાર v2 બાર vk minus 1 બાર vk plus 1 બાર vn which is subset of span of v1 બાર v2 બાર up to vn. બરાબર, now we have to prove that span of v1 v2 up to vn which is subset of span of v1 બાર v2 બાર vk minus 1 vk plus 1 and vn. હવે ક્લેમ આપણો છે કે આ બંને સ્પાનને ઇક્વલ પ્રૂવ કરવા છે. જો આ સેટ એ આનો સબસેટ થઈ જાય અને આ સેટ એ આનો સબસેટ થઈ જાય તો બંને ઇક્વલ થઈ જાય, પ્રૂવ થઈ જાય. બરાબર, તો આ પહેલી વસ્તુ દેખીતી છે કે નાના સેટનો સ્પાન એ મોટા સેટના સ્પાનની અંદર આવી જાય, કન્વર્સ પ્રૂવ કરવાનું રહે તો આપણો ક્લેમ પ્રૂવ થઈ જાય. સો નાઉ વી હેવ ટુ પ્રૂવ ધેટ span of v1 v2 vn which is subset of span of v1 v2 vk minus 1 vk plus 1 up to vn. બરાબર, આવું પ્રૂવ કરવા માટે શું કરશું, આની અંદરથી કોઈ એક એલિમેન્ટ લેશું રેન્ડમ અને એ એલિમેન્ટ જો આપણે આની અંદર છે એવું પ્રૂવ કરી દઈએ તો આ સબસેટ થઈ જાય. બરાબર, ટુ પ્રૂવ ધેટ ટેક v bar belongs to span of v1 v2 up to vn. આની અંદરથી કોઈ એક એલિમેન્ટ આપણે v bar લઈ લઈએ અને હવે આપણો ક્લેમ શું છે, આ જે એલિમેન્ટ આ સેટની અંદરથી લીધો એ એલિમેન્ટ સ્પાન ઓફ v1 v2 અપ ટુ vk plus 1 અપ ટુ vn આ સેટની અંદર જેવું પ્રૂવ કરી દઈએ તો આપણું કામ પૂરું. બરાબર, એટલે આ સબસેટ થઈ જાય. v bar is linear combination of v1 v2 up to vn. આવું શા માટે લખ્યું, કારણ કે v bar શેમાંથી લીધો, સ્પાન ઓફ v1 v2 up to vn માંથી લીધો ને સ્પાન એટલે લિનિયર કોમ્બિનેશન. મતલબ કે v બાર છે એ આના લિનિયર કોમ્બિનેશનનો કોઈ એલિમેન્ટ હશે. બરાબર, therefore v bar is linear combination of v1 v2 up to vn. જો લિનિયર કોમ્બિનેશન હોય then there exists scalar alpha 1 alpha 2 alpha 3 up to alpha n such that v bar is equal to alpha 1 v1 bar alpha 2 v2 bar up to alpha n vn bar. બરાબર, આને હું રિઝલ્ટ નંબર 1 અને 2 નામ આપી દઉં. Now given that vk bar is linear combination of remaining vector. હવે આની અંદરથી કોઈ એક વેક્ટર આપણે લઈ લઈએ કે જેનું નામ છે vk bar. તો vk bar એ vk ને બાદ કરતા જે બચે એલિમેન્ટ એનું લિનિયર કોમ્બિનેશન છે એવું રકમમાં કીધું છે. તો એ લઈએ then there exists scalar
beta 1, beta 2, bk minus 1, bk plus 1 up to bn such that vk is equal to v1, v1, v2, v2 up to bk minus 1, bk minus 1 plus bk plus 1, bk plus 1 up to bn, bn. આવું શા માટે લખ્યું? કારણ કે vk છે એ રકમમાં કીધું છે કે vk એ એના સિવાયના બીજા એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન છે, બરાબર? તો vk સિવાયના જે બી વેક્ટર છે એ બધાનું લિનિયર કોમ્બિનેશન તરીકે vk ને લખી નાખ્યું. સિમ્પલ. હવે આ જે આખું ટર્મ મળ્યું છે, બરાબર, એને આપણે રિઝલ્ટ નંબર 2 ની અંદર મૂકી દઈએ. રિઝલ્ટ નંબર 2 ની અંદર જો આલ્ફા 1 v1 આલ્ફા 2 v2 અપ ટુ આલ્ફા n vn છે. તો આની અંદર તમે એમ કહેશો કે ક્યાંય આલ્ફા કે vk નથી, પણ એવું નથી. જે vk લીધો એ આની અંદરથી જ કોઈ આપણે લીધો છે, ખબર નથી એટલે આપણે અહીં લખ્યો નથી, બરાબર? તો મૂકીએ કિંમત આલ્ફા 1 v1 પ્લસ આલ્ફા 2 v2 ટુ આલ્ફા કે vk આવશે. તો આલ્ફા કે એમ નામ અને vk ની જગ્યાએ આપણે આખું ટર્મ લખી નાખ્યું, બરાબર? તો બીટા 1 v1 બીટા k minus 1 bk minus 1 bk plus 1 bk plus 1 up to bn vn. અને અહીંથી આગળ કન્ટિન્યુ આલ્ફા કે પછી શું આવે? આલ્ફા k plus 1 bk plus 1 અપ ટુ ક્યાં સુધી આવશે? આલ્ફા n vn બાર સુધી, બરાબર છે? હવે આપીએ સાદું રૂપ. અહીંયા ધ્યાનથી જુઓ, અહીંયા v1 છે, અહીંયા પણ v1 છે. સામાન્ય કાઢીએ તો શું મળે? આલ્ફા 1 પ્લસ આલ્ફા કે b1, બરાબર? એ રીતે સેકન્ડ ટર્મ. એ રીતે vk minus 1 નું ટર્મ કયું મળે? આલ્ફા k minus 1. જો આલ્ફા k minus 1 પ્લસ આલ્ફા કે bk minus 1 vk minus 1. એના પછીનું સ્ટેપ કયું મળશે? આલ્ફા k plus 1 પ્લસ આલ્ફા કે bk plus 1 vk plus 1 પ્લસ અપ ટુ આલ્ફા n પ્લસ આલ્ફા કે bn. હવે અહીંયા vn છે અને અહીંયા પણ vn છે. આ સાદું રૂપ આપશું, આ કાઉન્સ ખોલીએ એટલે આલ્ફા કે bn થઈ જાય, આલ્ફા કે bn પ્લસ આલ્ફા n vn, બરાબર? તો હવે જુઓ તમે અહીંયા કયા કયા એલિમેન્ટ છે? v1 છે, v2 છે, અપ ટુ vk minus 1 છે, vk plus 1 છે અને vn છે, બરાબર? v1 ટુ vn સુધીના બધા એલિમેન્ટ છે, પણ vk વાળું ક્યાંય એલિમેન્ટ નથી, બરાબર? તો એનો મતલબ શું થયો? આ હતું શું? તો કે v બાર હતું, v બાર નું લિનિયર કોમ્બિનેશન. તો v બાર ઇઝ લિનિયર કોમ્બિનેશન ઓફ v1 v2 અપ ટુ vk minus 1 vk plus 1 અપ ટુ vn. તો આ k સિવાયના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન હતું, બરાબર? તો આપણે એવું કહી શકીએ કે v બાર belongs to span of v1 v2 up to vk minus 1 vk plus 1 vn. શા માટે? તો કે સ્પાન ની અંદર આના લિનિયર કોમ્બિનેશન જ આવે છે માટે, બરાબર? તેથી આપણે લીધો તો v કેમાંથી લીધો તો? આની અંદરથી લીધો તો, સ્પાન ઓફ v1 v2 up to vn. અને બતાવ્યો શેમાં? સ્પાન ઓફ v1 v2 up to vk minus 1 vk plus 1 ને vn ની અંદર બતાવી દીધો. તો એ રેન્ડમ એલિમેન્ટ હતો, મતલબ કે આના દરેક એલિમેન્ટ આની અંદર છે, મતલબ કે સ્પાન ઓફ v1 v2 vn ઇઝ સબસેટ ઓફ સ્પાન ઓફ v1 v2 up to vk minus 1 vk plus 1 vn, બરાબર? આનો સબસેટ થઈ ગયો અને આનો સબસેટ તો હતો, જે તો ઓબ્વિયસ વાત છે. બે એકબીજાના સબસેટ છે માટે બે ઇક્વલ છે, હેન્સ પ્રૂવડ ઇટ. થિયરમ નંબર 12. V is a vector space for v1 v2 up to vn belongs to n and span of v1 v2 up to vn is equal to v if w1 w2 up to wm are linearly independent vector of v, then m is less than or equal to n, બરાબર? થિયરમ બાર એવું કહેવા માંગે છે કે આ ચેપ્ટરનું લાસ્ટ થિયરમ છે. v વેક્ટર સ્પેસ છે અને v1 v2 up to vn એ v ના વેક્ટર છે. તેમજ આ બધા વેક્ટરનો આપણે સ્પાન લઈએ, મતલબ કે લિનિયર કોમ્બિનેશન લઈએ તો v મળી જાય છે. એનો મતલબ કે સ્પાન ઓફ v1 v2 up to vn is equal to v, બરાબર? અને જો હવે w1 w2 up to wm એ v ના બીજા વેક્ટર્સ હોય કે જે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે, બરાબર? તો m લેસ ધેન ઓર ઇક્વલ ટુ n, મતલબ કે
number of linearly independent vector which is m is less than or equal to number of element in set which span is whole vector space. બરાબર, સાદી ભાષામાં સમજાવું તો વી વેક્ટર સ્પેસ છે અને એના n વેક્ટર મતલબ v1 v2 અપ ટુ vn એ આપણે v માંથી લઈએ ને એનો સ્પાન પોતે v થઈ જતો હોય તો જો wm w2 અપ ટુ wm આ m વેક્ટર એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય વેક્ટર v ના જ વેક્ટર સ્પેસ v ના જ તો આ જે વેક્ટર હોય ને એની સંખ્યા આ સ્પાન ની અંદર જેટલા એલિમેન્ટ હોય ને એના કરતા ઓછી હોય અથવા એના જેટલી હોય. બરાબર, ખાલી યાદ રાખવાનું છે, આઈએમપી નથી. હવે કરીએ નવા ચેપ્ટરની શરૂઆત ગણેશાય નમઃથી. ચેપ્ટર 2 બેઝિસ એન્ડ ડાયમેન્શન ઓફ વેક્ટર સ્પેસ. રામાયણ પૂરી થઈ ગઈ પછી રામ કોણ આવતો એને જેવી વાત છે આપણા એજ્યુકેશન સિસ્ટમની કે વેક્ટર સ્પેસનું એક આખું ચેપ્ટર પૂરું કરી નાખ્યું. હવે વેક્ટર સ્પેસ કઈ રીતે બન્યું એની વાત હવે આવે છે. જેવી રીતે કોઈ મકાન ઊભું હોય બરાબર, તો એનો પાયો હોય, એની શરૂઆત ક્યાંથી છે બરાબર, અને કઈ રીતે બન્યું છે. તો વેક્ટર સ્પેસનો પાયો શું, એનો કોઈક બેઝ હશે, એ બેઝ શું છે એ જોઈએ. બેઝિસ મતલબ એવા અમુક વેક્ટર કે જેનું આપણે લિનિયર કોમ્બિનેશન લઈએ તો આખો વેક્ટર સ્પેસ મળી જાય. મતલબ જો તમે બેઝ જાણતા હોય તો એનો મતલબ તમને આખા વેક્ટર સ્પેસની અંદર કેવા અને કેટલા એલિમેન્ટ છે ખબર પડી જાય. તો બેઝ શું છે, ડાયમેન્શન શું છે એ બધું આપણે જોઈએ. બરાબર, ડેફિનેશન આવે બેઝની. ઇફ સેટ v1 v2 up to vn is a subset of a vector space v such that set A is linearly independent and span of that set is equal to v, then set A is called basis of a vector space v. મતલબ કે v1 v2 up to vn આ n એલિમેન્ટ એ વેક્ટર સ્પેસ v ના છે કે જે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય. લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ મતલબ કે એનું લિનિયર કોમ્બિનેશન કરીએ α1 v1 પ્લસ α2 v2 પ્લસ અપ ટુ α n vn ઇઝ ઇક્વલ ટુ થીટા તમે લઈ લો તો આલ્ફાની કિંમત બધાની શૂન્ય મૂકો તો જ એની કિંમત થીટા મતલબ કે 0 વેક્ટર મળે. એ સિવાયના કેસમાં 0 મળે નહીં, તો ત્યારે એ થાય લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. તો v1 v2 અપ ટુ vn જે n વેક્ટર છે એક તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ અને બીજા નંબરમાં કે એનો સ્પાન કરો તો આખો વેક્ટર સ્પેસ v મળી જતો હોય. તો આ જે n વેક્ટર છે v1 v2 અપ ટુ vn એને શું કહેવાય, આપેલા વેક્ટર સ્પેસ v માટે બેઝ કહેવાય. બરાબર, હવે પ્રશ્ન આવે કે બેઝ કેટલા મળે, તો તમારી જાણકારી માટે કહી દઉં બેઝ ઘણા બધા મળે. એવું ફિક્સ નથી કે એક જ બેઝ હોય, બરાબર છે, પણ હા એની અંદર નંબર ઓફ એલિમેન્ટ હોય બેઝમાં એ હંમેશા સેમ રહેવાનો. આગળ જેમ આપણે વધશો ને તમને આઈડિયા આવશે. હવે એના પછી હવે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ. ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ, તો કે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ કહેવાય કોને? A vector space V is said to be finite dimensional vector space if there exists a finite subset S of V such that V is equal to span of S. Finite dimensional vector space મતલબ કે કોઈ એવો વેક્ટર સ્પેસ V છે એનો કોઈ એવો સબસેટ મળે. બરાબર, આ S છે શું છે, વેક્ટર સ્પેસ V નો સબસેટ છે અને આ સબસેટ કેવો હોવો જોઈએ, પાછો ફાઇનાઇટ હોવો જોઈએ. એ ફાઇનાઇટ થી કામ પતતું નથી. આનો સ્પાન કરો S નો તો શું થઈ જવું જોઈએ, વેક્ટર સ્પેસ V મળી જવું જોઈએ. તો આવા કેસમાં આ વેક્ટર સ્પેસને શું કહેવાય, ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ. શું યાદ રાખવાનું છે, વેક્ટર સ્પેસ V નો કોઈ એક સબસેટ S છે કે જે ફાઇનાઇટ છે અને એનો સ્પાન કરતા જો આખો વેક્ટર સ્પેસ V મળી જતો હોય તો આવા વેક્ટર સ્પેસને ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ કહેવાય. બરાબર, જોઈએ થર્ડ ડેફિનેશન, ડાયમેન્શન ઓફ અ વેક્ટર સ્પેસ. ડાયમેન્શન ગુજરાતી થાય માપ, માપ ઓફ અ વેક્ટર સ્પેસ. બરાબર, ખરેખર એનું કોઈ માપ હોતું નથી પણ નંબર ઓફ બેઝિસ કેટલા છે એના ઉપર તેનું ડાયમેન્શન નક્કી થાય.
જોઈએ એટલે ખબર પડશે. તો ડાયમેન્શન ઓફ અ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ ઇઝ ધ નંબર ઓફ એલિમેન્ટ ઇન બેઝિસ ઓફ વી. મતલબ કે કોઈ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ હોય, ફાઇનાઇટ ડાયમેન્શનલ એટલે હમણાં જોયું કે એવો ફાઇનાઇટ સેટ મળતો હોય કે જેનો સ્પાન આખો વી થઈ જાય તો એને ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ કહેવાય. તો ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ માટે એની અંદર જેટલા નંબર ઓફ બેઝિસ રહેલા છે એ નંબરને શું કહેવાય? વેક્ટર સ્પેસ વી નું ડાયમેન્શન કહેવાય. પણ કન્ડિશન એ છે કે એ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ હોવો જોઈએ. ઘણા કેસ એવા બી છે કે જેની અંદર તમને ડાયમેન્શન ઇન્ફાઇનાઇટ મળી જાય, મતલબ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ બેઝ મળે, બરાબર. પણ જો કે તમારા સિલેબસમાં નથી. વધી આગળ એક એક્ઝામ્પલ તમને આપું 2-3 એટલે તમને વધારે ક્લિયર આવે. અત્યાર સુધી આપણે એમને જનરલી કહી દેતા આર સ્ક્વેર ઇઝ અ વેક્ટર સ્પેસ, વેક્ટર સ્પેસ. હા, આર સ્ક્વેર વેક્ટર સ્પેસ છે. તમે પેલી 10 પ્રોપર્ટી જે સ્ટાર્ટિંગમાં કીધી એને જોઈને તમે પ્રૂવ કરી શકો, બરાબર. પણ હવે આર સ્ક્વેર ખરેખર કઈ રીતે રચાય છે? બે જ એલિમેન્ટથી આખું આર સ્ક્વેર રચાઈ જાય. આર સ્ક્વેર ની અંદર કેવા એલિમેન્ટ હોય? તો કે 1 1 2 2 1 3 -4 2 -√2 0.5 આવા બધા જે બે ટુપલ વાળા હોય એ આર સ્ક્વેર ના એલિમેન્ટ છે. તો આખું આર સ્ક્વેર ખાલી બે જ નંબરથી રચાઈ જાય, બરાબર. તો આર સ્ક્વેર ના બેઝિસ જોઈએ, લાઈનમાં જોઈએ. આર સ્ક્વેર ઇઝ અ વેક્ટર સ્પેસ, નો ડાઉટ આર સ્ક્વેર વેક્ટર સ્પેસ છે. હવે સ્ટાન્ડર્ડ બેઝિસ કયા કયા? તો કે 1 0 અને 0 1. આ બે જ વેક્ટર એવા છે કે જેનું તમે લિનિયર કોમ્બિનેશન કરો તો આર સ્ક્વેર ના બધા જ એલિમેન્ટ મળી જાય. ફોર એક્ઝામ્પલ કોઈ પણ લઈ લ્યો, મારે જોઈએ છીએ 4 અને 5. તમે કહો કે ભાઈ 4 5 આપણે આની મદદથી જનરેટ કરવા થઈ જાય, લિનિયર કોમ્બિનેશન લઈ લઈએ. આલ્ફાની કિંમત હું 4 લઈ લઉં, 4 ગુણ્યા આ સ્કેલર છે આલ્ફા, u1 એટલે પેલો બેઝ, પ્લસ બીટા, બીટાની કિંમત 5 લઈ લઉં, v બાર 0 1 આપીએ સાદુરૂપ 4 0 વત્તા 0 5. આનું કરીએ એડિશન તો શું આવે? 4 અને 5. સમજાણું? એટલે 2 3 વારે જોતા હોય તો 2 થી પહેલા વેક્ટરને મલ્ટીપ્લાય કરું અને 3 થી બીજા વેક્ટરને મલ્ટીપ્લાય કરું, બેને કરીએ એડિશન, મળી જાય 2 3. તો આ શું છે? 1 0 0 1. આ છે એ સ્ટાન્ડર્ડ બેઝિસ છે. અને આ જે બેઝિસ છે, નંબર ઓફ બેઝિસ કેટલા છે? તો કે 2. તો એનો મતલબ કે એનો ડાયમેન્શન શું થયું આર સ્ક્વેર નો? 2. જનરલી આવું જે ઉપર ઘાત હોય ને એ ડાયમેન્શન થઈ જાય, બરાબર. આર ક્યુબ હોય 3 થાય, આર 4 હોય તો 4 ડાયમેન્શન થાય, આર એન હોય તો n થાય. જોઈએ આર ક્યુબ. આર ક્યુબ ઇઝ અ વેક્ટર સ્પેસ ના સ્ટાન્ડર્ડ બેઝિસ કયા છે? 1 0 0 0 1 0 0 0 1, બરાબર. આ ત્રણ એના સ્ટાન્ડર્ડ બેઝિસ છે. કોઈ પણ નંબર આપણે જોતો હોય તો આની મદદથી જ મળી જાય. જોઈએ દાખલા તરીકે મારે જોઈએ છે 1 2 and 3. પેલાને 1 થી મલ્ટીપ્લાય કરું એટલે શું આવે? 1 0 0 આવે, લિનિયર કોમ્બિનેશન લઈએ છીએ. બીજાને હું 2 થી મલ્ટીપ્લાય કરીશ કારણ કે મારે 2 જોઈએ છે ને, વચ્ચે 1 છે ને, 2 થી મલ્ટીપ્લાય કરી દઉં એટલે વચ્ચે 2 આવી જાય, 0 2 0. પ્લસ ત્રીજાને હું 3 થી મલ્ટીપ્લાય કરું, છેલ્લે 1 છે, 3 થી મલ્ટીપ્લાય કરીએ છેલ્લે 3 આવી જાય. કરીએ એડિશન તો મળી જાય 1 2 and 3. આ રીતે કોઈ પણ નંબર આર ક્યુબ કે જેની અંદર 3 ટુપલ હોય, આ 3 ની મદદથી તમે મેળવી શકો, બરાબર. તો આના સ્ટાન્ડર્ડ બેઝિસ છે 1 0 0 0 1 0 0 0 1 આર ક્યુબ માટે. નંબર ઓફ બેઝિસ કેટલા છે? 1 2 અને 3. ત્રણ ડાયમેન્શન શું થશે? ડાયમેન્શન ઓફ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3. જોઈએ સિમિલરલી સપોઝ કે આર એન વેક્ટર સ્પેસ હોય તો સિમિલરલી આર એન ઇઝ અ વેક્ટર સ્પેસ. ઇટ્સ સ્ટાન્ડર્ડ બેઝિસ આર 1 0 0 0. હવે અહીં પહેલા 1 આવશે ને પાછળ 0 કેટલા આવે? તો કે n-1. શા માટે? કારણ કે ટોટલ n ટુપલ છે, એમાં પહેલો તો 1 છે તો 0 કેટલા આવશે? n-1. હવે 0 1 પછી બાકીના બધા 0 ક્યાં સુધી? તો કે n એલિમેન્ટ થાય ત્યાં સુધી. એવી રીતે છેલ્લો એલિમેન્ટ શું હશે? 0 0 0 0, n મો એલિમેન્ટ 1. તો આ થઈ ગયો બેઝિસ ઓફ Rn, બરાબર. હવે આની અંદર જો કેટલા એલિમેન્ટ છે? n એલિમેન્ટ છે. બેઝિસ ની અંદર n એલિમેન્ટ છે, મતલબ Rn નું ડાયમેન્શન n થશે, બરાબર. તો આ વેક્ટર સ્પેસ ને શું કહેવાય? ઇટ ઇઝ કોલ્ડ
n dimensional vector space. R square is 2 dimensional vector space. R cube is 3 dimensional vector space. હોપ એટલું ક્લિયર હશે. વધીએ આગળ. ચેપ્ટર 2 ના થિયરમ નંબર 1 તરફ આગળ વધીએ. થિયરમ નંબર 1, there exists a basis for each finite dimensional vector space V. આને કહેવાય એક્ઝિસ્ટન્સ થિયરમ ફોર બેસિસ. સ્ટેટમેન્ટ સમજીએ. there exists a basis for each finite dimensional vector space V. finite dimensional vector space V માટે બેઝિસ મળે એવું કહેવા માંગે છે. પહેલા એ સમજવાનું રહ્યું કે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ એટલે શું. આગળના વિડીયોમાં જ આપણે જોયું કે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ એટલે વેક્ટર સ્પેસ V નો એક એવો સબસેટ મળવો જોઈએ કે જેનું સ્પાન છે એ વેક્ટર સ્પેસ V થઈ જતું હોય અને સેટની અંદર ફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ હોય. જોઈએ આની પ્રૂફ. લેટ V be a finite dimensional vector space, therefore તો ફાઇનાઇટ સબસેટ S મળે સ્ટેટમેન્ટ પરથી. એની અંદર ધારો કે n એલિમેન્ટ છે V1 V2 અપ ટુ Vn અને આનો સ્પાન શું થઈ જાય છે? V થઈ જાય છે. If set S is linearly independent, then S is a basis for V. It's proved the result. હવે જો ધારો કે S છે linearly independent હોય તો એ બેઝિસ થઈ જાય. શા માટે? તો કે બેઝિસની કન્ડિશન શું? વેક્ટર સ્પેસ V નો સબસેટ હોવો જોઈએ, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ અને એનો સ્પાન V થઈ જવો જોઈએ. સ્પાન તો થાય જ છે V. બાકી હતી કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં. જો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો કામ પૂરું થઈ ગયું, તો કંઈ પ્રૂવ કરવાની જરૂર રહેતી નથી. બીજો કેસ વિચારીએ, ધારો કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ નથી તો શું હોય? તો કે લિનિયરલી ડિપેન્ડન્ટ હોય. તો સપોઝ S ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ, બરાબર? આ સેટ છે લિનિયરલી ડિપેન્ડન્ટ છે. તો hence any vector vk where 2 less than or equal to k less than or equal to n is expressible as a linear combination of the vectors which precede it. હવે આપણે થિયરમ જોયું કે જો આપેલો સેટ લિનિયર ડિપેન્ડન્ટ હોય તો એની અંદર કોઈ વેક્ટર vk મળે કે જ્યાં k ની કિંમત 2 less than or equal to k less than or equal to n હોય, કે જ્યાં vk ને એની પહેલાના વેક્ટર મતલબ કે v1 v2 up to vk -1 એના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાય, બરાબર? કારણ કે લિનિયરલી ડિપેન્ડન્ટ છે એવું આપણે ધાર્યું. તો વીકે ને v1 v2 અને vk -1 ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખ્યું. vk ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 1 v1 પ્લસ આલ્ફા 2 v2 અપ ટુ આલ્ફા k -1 vk -1. હવે એક સેટ લઈ લઈએ S1. S1 સેટ કયો છે? સેમ સેટ S જ છે પણ એની અંદરથી vk કાઢી નાખ્યો. તો બચ્યું શું? v1 v2 અપ ટુ vk -1 vk કાઢ્યો એટલે vk +1 થી સ્ટાર્ટ કરવાનું એટલે vk +1 અપ ટુ vn. હવે ક્લિયરલી જે S1 છે એ S માંથી vk કાઢ્યો એટલે S1 મળ્યો. તો S1 ઇઝ સબસેટ ઓફ S and span of S1 is subset of span of S. શા માટે? કારણ કે S1 છે S નો સબસેટ હોય તો આપણે આગળ જોયું એમ span of S1 is subset of span of S થાય જ. અને span of S શું છે? ઇઝ નથિંગ બટ વેક્ટર સ્પેસ V. કારણ કે અહીંયા જ આપણે લીધું હતું શરૂઆતમાં જ જો કે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ છે માટે એવો સેટ S મળ્યો કે જેનો સ્પાન V થઈ ગયો, બરાબર? તો સ્પાન ઓફ S બરાબર તો V થાય. તો એનો મતલબ શું થયો કે સ્પાન ઓફ S1 ઇઝ સબસેટ ઓફ વેક્ટર સ્પેસ V, બરાબર? હવે આપણે પ્રૂવ શું કરવાનું રહે કે S1 છે ધારો કે આ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ થયો. શા માટે? તો કે S હતો એ લિનિયરલી ડિપેન્ડન્ટ આપણે ધારી લીધો અને એની અંદરથી જે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થવા માટે જે vk નડતો હતો એને આપણે કાઢી અને S1 સેટ બનાવ્યો. તો આ થઈ ગયો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ થઈ ગયો vk ને કાઢતા. તો હવે આને બેઝિસ થવા માટે શું કરવું પડે? તો કે સબસેટ તો હોવો જોઈએ, તો છે જ, બરાબર? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ, એ vk ને કાઢીને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ બનાવી નાખો. હવે બેઝિસ થવા માટે એક જ કન્ડિશન ઘટે કે સ્પાન ઓફ S1 ઇઝ ઇક્વલ ટુ વેક્ટર સ્પેસ V, બરાબર? તો સ્પાન ઓફ S1 ઇઝ ઇક્વલ ટુ V બતાવવા માટે આપણે શું કરશું? સ્પાન ઓફ S1 સબસેટ ઓફ V બતાવશું અને વેક્ટર સ્પેસ V સબસેટ ઓફ સ્પાન ઓફ S1 બતાવશું. બંને એકબીજાના સબસેટ છે તો સ્પાન ઓફ S1 ઇઝ ઇક્વલ ટુ સ્પાન ઓફ V થઈ જાય, બરાબર? તો
આ તો બહુ ક્લિયર વસ્તુ છે, અહીંયાથી જ આપણને ખબર પડી ગઈ કે સ્પાન ઓફ S1 is subset of span of S and span of S is nothing but vector space V. Therefore span of S1 is subset of span of V. તો પ્રૂવ ખાલી એટલું કરવાનું રહેશે આપણે કે V subset of span of S1. બરાબર? એવું પ્રૂવ કરવા માટે તમને ખબર જ છે V ની અંદરથી કોઈ એક એલિમેન્ટ રેન્ડમ લઈ લો અને જો એ એલિમેન્ટ આપણે સ્પાન ઓફ S1 ની અંદર બતાવી દઈએ તો એનો મતલબ કે આના દરેક એલિમેન્ટ સ્પાન ઓફ S1 ની અંદર છે, તો એનો મતલબ કે વેક્ટર સ્પેસ V છે એ સ્પાન ઓફ S1 નો સબસેટ થાય. બરાબર? ટુ પ્રૂવ ધેટ લેટ V બાર બિલોંગ્સ ટુ V. V ની અંદરથી એક વેક્ટર V બાર લઈ લઈએ. હવે પ્રૂવ શું કરશું? We will prove that V બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ S1. V બાર ને સ્પાન ઓફ S1 ની અંદર બતાવી દઈએ એટલે V છે સ્પાન ઓફ S1 નો સબસેટ થઈ જાય. બરાબર? આ બતાવવા માટે શું કરશું તો કે V છે એને પહેલા V1 V2 અપ ટુ Vn ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખીએ. બરાબર? શા માટે આના લિનિયર કોમ્બિનેશન તરીકે લખ્યું? કારણ કે V વેક્ટર સ્પેસ છે, V બાર એ આપણે વેક્ટર સ્પેસ V માંથી લીધો અને વેક્ટર સ્પેસ V એના બરાબર શું છે તો કે સ્પાન ઓફ S છે અને S ની અંદર કયા એલિમેન્ટ છે V1 V2 અપ ટુ Vn. મતલબ કે V બાર નું સ્વરૂપ આ રીતનું હોય, મતલબ કે V1 ટુ Vn ના લિનિયર કોમ્બિનેશન બરાબર V બાર થાય. તો β1 V1 β2 V2 અપ ટુ βk Vk પ્લસ અપ ટુ βn Vn લખ્યા where b1 b2 અપ ટુ bn are all scalar belongs to real number. r મતલબ કે બધા સ્કેલર છે, રિયલ નંબર છે. અને રિઝલ્ટ નંબર 3 નામ આપ્યું, રિઝલ્ટ નંબર 2 અને રિઝલ્ટ નંબર 1 તમારી સામે જ છે. હવે આ જે કિંમત મળી V બારની એની અંદર આપણે રિઝલ્ટ 1 મૂકી દઈએ. રિઝલ્ટ 1 ની અંદર શું છે કે Vk ની કિંમત શું α1 V1 α2 V2 અપ ટુ αk - 1 Vk - 1. આ રિઝલ્ટ આપણે આ 3 ની અંદર મૂકી દઈએ. 3 ની અંદર Vk અહીંયા Vk છે તો 3 ની અંદર Vk દેખાય ત્યાં આખી કિંમત આપણે મૂકી દઈએ. બરાબર? તો એ કિંમત અહીં નીચે મૂકી β1 V1 β2 V2 આ બધું એમને પ્લસ અપ ટુ βk અને હવે Vk ની જગ્યાએ α1 V1 પ્લસ અપ ટુ αk - 1 Vk - 1. આ રિઝલ્ટ આખું અહીંયા બેઠું મૂકી દીધું, આપ્યું સાદું રૂપ. તો V1 ને કોમન કાઢ્યા બચ્યું β1 પ્લસ bk α1, V2 ને કોમન કાઢ્યું બચ્યું V2 પ્લસ bk α2 પ્લસ અપ ટુ Vk - 1 કોમન નીકળ્યા તો બચ્યું શું bk - 1 bk alpha k - 1 પ્લસ bk પ્લસ 1 Vk પ્લસ 1 અપ ટુ bn Vn વધ્યું. બરાબર? હવે આની અંદર Vk આવે ના આવે કારણ કે Vk ની કિંમત તો આપણે મૂકી ને Vk ની કિંમત ની અંદર શું હતું V1 V2 અપ ટુ Vk - 1 જ હતું એટલે Vk નો લોપ થઈ ગયો. Vk અહીં ક્યાંય છે જ નહીં ચિત્રમાં. બરાબર? તો આની અંદર કયા વેક્ટર બચ્યા V1 V2 અપ ટુ Vk - 1. Vk નથી એના પછી શું આવે Vk પ્લસ 1 થી સ્ટાર્ટ થાય છે અને ક્યાં સુધી જાય Vn સુધી. તો એનો મતલબ આ કોના લિનિયર કોમ્બિનેશન તરીકે લખ્યું આપણે સેટ S1 ના. આની અંદર જો Vk નથી. બરાબર? તો V બાર નું સ્વરૂપ V1 V2 અપ ટુ Vn ના લિનિયર કોમ્બિનેશન તરીકે હતું એને આપણે શેમાં ફેરવું V1 V2 અપ ટુ Vk - 1 અને પછી Vk પ્લસ 1 થી Vn ના લિનિયર કોમ્બિનેશન મતલબ કે આના લિનિયર કોમ્બિનેશન તરીકે બતાવીએ. બરાબર? તો આનું લિનિયર કોમ્બિનેશન એટલે સ્પાન ઓફ S1. તો એનો મતલબ થયો V બાર ઇઝ લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર ઓફ S1. આના લિનિયર કોમ્બિનેશન તરીકે બતાવ્યું એનો મતલબ કે V બાર ભલે આપણે V માંથી લીધા હતા વેક્ટર સ્પેસ V માંથી પણ એનું સ્વરૂપ હવે સ્પાન ઓફ S1 મતલબ કે આના લિનિયર કોમ્બિનેશન જેવું થઈ ગયું. તો આ V બાર છે એ સ્પાન ઓફ S1 માં જાય. પણ હવે આપણે લીધું તો શું V બાર ને તો V માંથી વેક્ટર સ્પેસ લીધો તો પણ અહીંયા પ્રૂવ એવું કર્યું કે V બાર નું સ્વરૂપ છે એ સ્પાન ઓફ S1 જેવું પણ છે. એનો મતલબ કે V બાર ને V માંથી લીધા અને બતાવ્યા છે એના સ્પાન ઓફ S1 માં. એનો મતલબ કે વેક્ટર સ્પેસ V ના દરેક એલિમેન્ટ સ્પાન ઓફ S1 માં છે. એનો મતલબ કે V સબસેટ ઓફ સ્પાન ઓફ S1. હવે સ્પાન ઓફ S1 સબસેટ ઓફ V હતું, V સબસેટ ઓફ સ્પાન ઓફ S1 થઈ ગયું મતલબ કે બંને સેટ એક જ છે. A સબસેટ ઓફ B, B સબસેટ ઓફ A which means A is equal to B. બરાબર? એ રિઝલ્ટનો ઉપયોગ કરીને V is equal to સ્પાન ઓફ S1 લખ્યું. બરાબર? તો થઈ ગયું આપણું કામ પૂરું. લિનિયરલી ડિપેન્ડન્ટ લીધા હતા. બરાબર? Vk ના કાઢીને
અને સ્પાન વી જેટલો થઈ ગયો તો શું થયું S1 છે એ બેઝિસ થઈ ગયો અને ડાયમેન્શન શું થાય S1 નું n-1 કારણ કે વી કે નીકળી ગયા બરાબર. હવે નાવ ઇફ S1 ઇઝ linearly independent then we get basis. તો કામ પૂરું. એટલે જો હજી શંકા હોય અહીંયા જ પૂરું થઈ ગઈ પણ તમને કહું છું ખાલી જો હજી શંકા હોય તો હવે શું કરવાનું ઇફ નોટ મતલબ કે linearly independent હજી નથી થતું તો શું કરવાનું S2 લેવાનું અહીંયા જેમ વી કે કાઢ્યા બીજો એલિમેન્ટ કાઢવાનો અને એક એલિમેન્ટ કાઢશો એટલે હવે n-1 એલિમેન્ટમાંથી હજી એક એલિમેન્ટ કાઢી નાખો એટલે કેટલા એલિમેન્ટ વધશે આની અંદર n-2 એલિમેન્ટ n-2 એલિમેન્ટ માટે બીજો સેટ S2 બનાવવાનો છે બરાબર અને ફરીથી આખી પ્રોસિજર કરશો એટલે ફરી આવી જશે હેન્સ પ્રૂવડ ઇટ.